તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો અને હું પણ મજામાં છું. મિત્રો, સ્વાગત છે તમારું મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે સરસ મજાની એમ કહેવાય કે એક સમજદારને ઈશારો કાફી હોય એવી વાત તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું. સરસ મજાની એક આમ એમ કહેવાય એક ઘટના સાથે. તો આપ આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને મારી એટલે કે મનસુખ પરમારની યુટ્યુબ ચેનલ મનસુખ આર્ટિસ્ટને સબસ્ક્રાઈબ કરાવો અને શેર પણ કરાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મિત્રો, કહેવત એવી છે કે સ્વભાવ રાખવો હોય ને સાહેબ જિંદગીમાં તો દીવા જેવો રાખવાનો. કે જે દીવો હોય, દીવો જે તાપ આપે, નાની એવી આમ જે દીવો હોય ને એમાંથી આમ જે વાટ આવે એમાંથી આમ જે પ્રકાશ આપે દીવો, તો સાહેબ સ્વભાવ રાખવો હોય ને તો દીવા જેવો રાખવાનો. કારણ કે છે ને એ બાદશાહની મહેલમાં હોય ને, બાદશાહનો જે મહેલ હોય ને એની અંદર પણ એટલી જ રોશની આપતો હોય જેટલી રોશની એ ગરીબનું ઝૂંપડું હોય ને એની અંદર આપતો હોય. એટલે મિત્રો, આપણે કહેવાનું જિંદગીમાં એ કે કોઈ પણ જગ્યા લઈ લો, કોઈ પણ સફળતાનો આનંદ લઈ લો કે નિષ્ફળતાની મહેફિલ લઈ લો, સફળતાની ચાવી લઈ લો કે નિષ્ફળતાની ચાવી લઈ લો સાહેબ. કોઈ પણ રસ્તે જતા હોય, કોઈ માર્ગે જતા હોય, કોઈ ડુંગર હોય, કોઈ નદી હોય નદી, પર્વત જેવા ઝરણાઓ, નદી જેવા ઝરણાઓ સાહેબ. ગમે એ વસ્તુ, આમાં તો ખાલી આ ઉદાહરણ દઈએ છીએ પણ કે સાહેબ તમે જે જગ્યાએ આમ તમે ચમકો છો સાહેબ, તમે સફળતા પામી અને આમ ચમકો છો, પણ સાહેબ જીવનમાં યાદ રાખવાની એક વસ્તુ કે માણસની કદર કરતા શીખી જવાનું. નાનો માણસ છે, ગરીબ માણસ છે, તો સાહેબ એ માણસ બિચારો આપણા માટે એટલું બધું કરતો હોય, આપણા સો કામ વિચારતો હોય, કરતો હોય, તોય આપણે આમ મોટા માણસ બની જઈએ ને બિચારાને માન સન્માન નહીં, ને મોટા જે માણસો હોય એને માન સન્માન. એટલે આ નાની એવી પંક્તિ મોટું બધું કહી જાય છે સાહેબ. કે જે પણ જગ્યાએ સાહેબ તમે જાઓ છો તો એ જગ્યાના વિસ્તારના લોકોને જોવો છો તો એમ નહીં કે આ ગરીબ માણસ છે, આ અમીર માણસ છે. એટલે સરસ મજાનું કીધું છે, એક નાનો એવો દીવો જિંદગીમાં માણસને એક ઘણું બધું કહી જાય છે. કારણ કે આજના જમાનામાં સાહેબ છે ને લોકોને ખાલી પૈસો હોય ને ત્યાં જ છે સાહેબ. પૈસો તો હા સાહેબ 100%ની વાત સાચી કે પૈસો છે તો જ બધું છે જીવનની અંદર. પણ કાંઈક એવી જગ્યા હોય સાહેબ કે જ્યાં પૈસો પણ કાયમ નથી આવતો, જ્યાં પૈસા વિના પણ બધું થઈ શકે. પૈસો જ્યાં જરૂર નથી ને ત્યાં સંબંધો સાહેબ કોઈ 2-5 માણસોનું કંઈક સાચવ્યું હોય એ બધું કામ લાગે છે સાહેબ. એટલે જીવનની અંદર સાહેબ આ સરસ મજાની એક પ્રસ્તુતિ હતી કે સ્વભાવ રાખવો હોય તો એક આમ દીવા જેવો રાખવાનો. કે એ અમીરનો કરોડો રૂપિયાનો સાહેબ કે અબજો રૂપિયાનો બંગલો હોય તો એ એટલી જ રોશની આપે, અને ગરીબનું ઝૂંપડું હોય તોય સાહેબ એટલી જ રોશની આપે. કારણ કે જે સમજે છે એને વંદન, અને બાકી બધાને તો સાહેબ અભિનંદન છે. અને સાહેબ થોડાક જ દિવસની વાત છે, પછી આપણા રેગ્યુલર બ્લોગ્સ ચાલુ થઈ જવાના છે, રેગ્યુલર વિડીયો ઇન્સ્ટા યુટ્યુબની અંદર. કારણ કે હવે મારે લાસ્ટ એક્ઝામ બાકી છે, એ એક્ઝામ પૂરી થાય એટલે આપણી યુટ્યુબ ચેનલ જ્યાં સુધી મોનિટાઈઝ ન થાય, અને મોનિટાઈઝ થઈ જાય પણ આગળ આપણે એક આમ કહેવાય કે એક સારી એવી પ્રતિષ્ઠા બનાવી છે ચેનલમાંથી કે લોકો આપણામાંથી કંઈક શીખીને જાય કે નહીં ભાઈ આમ આખો પરિવાર, આખી ફેમિલી બેઠી હોય તો પણ લોકોને વિડીયો જોવાનું મજા આવે ને એવા સરસ મજાના વિડીયો અને એવા સરસ મજાનું મનોરંજન સાથે થોડાક જ દિવસોમાં તમારી વચ્ચે આવી રહ્યો છે મનસુખ આર્ટિસ્ટ. તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં સાહેબ. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ છીએ સાહેબ આપણે રેગ્યુલર વિડીયો સાથે થોડાક દિવસો પછી. જય હિન્દ, જય ભારત. અને હા, વિડીયોમાં સાહેબ જો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.